હવે ચલો ખાલી પ્રીતની અવસ્થા જુઓ. દુર્ગેશભાઈ શેઠ માણસ, પ્રીતભાઈ શેઠ. કેવું નથી કેવું ને કઈ જંગ છ ગાડીઓ મારા મારી લસ્સી. કેમ છો દોસ્તો, વેલકમ બેક ટુ ગુડ મોર્નિંગ અનધર વ્લોગ. તો ભાઈઓ ડે 2 મહેસાણામાં આપણે રાતે રૂમ રાખી લીધો હતો અને હવે આવી ગયા છીએ. બીજા દિવસ સવારે તૈયાર થઈ, ભાઈ તૈયાર થઈ ગયો, દુર્ગેશભાઈ. ચલો હવે સામે કંઈક નાસ્તો કરીએ આ બાજુ ક્યાંક અને પછી આગળ તમને મળીએ. તો ભાઈઓ નાસ્તો વાસ્તો કરીને શૂટ માટે આવી ગયા હતા. હવે જો અહીંયા દુર્ગેશભાઈ શેઠ માણસ, પ્રીતભાઈ શેઠ. આપણે હવે શૂટ કરીએ. મસ્ત મોસ્ટ ડિમાન્ડિંગ ગાડી. આ તો વરનાનું શૂટ કર્યું. હવે અહીંયા શૂટ પતી ગયું. જોઈએ આગળ ક્યાં જઈએ તમને બતાવીએ. ચાલો તો ભાઈઓ આપણે નેક્સ્ટ ડીલરના ત્યાં આવી ગયા વિડીયો માટે. દુર્ગેશભાઈ તો આગળ ફટાફટ આમ જવા જતા જ રહેશે. આપણે આવી ગયા ભાઈ. જો હા સ્વીટ મસ્ત લાગે છે ભાઈ. મોડિફાઈડ એલોય નહીં ZX સાઈઝ એટલે બરોબર છે ભાઈ. એવું છે. હાજી વી ડોન્ટ ચલો. નો મચ. હવે આની વિડીયો કરીને પછી મળીએ ભાઈ. અરે ખાવાની પણ આપણે તો પીવા જઈએ લસ્સી. હા જો છે આનું હોમ છે, લસ્સીનું આ ઘર હા છે. તમને બતાવીએ. કેમ કે કેવું નથી ને કેવું ને કઈ જંગ છ ગાડીઓ. તો અમે આવી ગયા હતા ચામુંડા ઓટો કન્સલ્ટમાં. આજે શૂટ તો 3-4 જેવા કર્યા. હવે આ અર્ટિગા CNGનું શૂટ બી ખતમ કરી દીધું છે. આ હતી ટેક્સી પાસિંગ. આ છે ક્રેટા છે ક્રેટા. આમાં મિહિરભાઈ માંગી હતા ક્રેટા. હવે મિહિરભાઈ તમને ઉભા રહો આની પ્રાઇસ કહીએ. પ્રાઇસ કેટલી છે? પ્રાઇસ નહીં લખી, તમને જોઈને મોકલાવું પણ તમારા બજેટમાં નહીં બે મને લાગે તો. 19નું મોડલ છે ને એટલે નહીં બેસે. મોકલાઈએ આપણે, બીજી મોકલાઈએ. શોધીએ જ છીએ, ચિંતા ના કરો તમે. આપણી ન્યૂઝ. હા વાતાવરણ મસ્ત થઈ ગયું ભાઈઓ. એકદમ આમ વરસાદ. આ બાજુ વરસાદ પડ્યો નહીં કાલનો. મેં વાત કરી ઘેર તો મારી મમ્મી કહેતા હતા કે એ બાજુ તો વરસાદ છે ગાંધીનગરમાં તો, પણ આપણે અહીંયા હજુ પડતો નહીં. મહેસાણામાં અંધારેલું આવે છે પણ વરસાદ નહીં પડતો યાર. કોઈ વાંધો નહીં. હવે જોઈએ હવે બીજી કઈ જગ્યાએ જઈએ છીએ. હજુ ડીલર તો ઘણા બધા બાકી છે. આજે તો અહીંથી મહેસાણાથી નીકળી જઈશું અને આગળ જતા રહીશું. ચલો મળીએ આગળ. તો ભાઈએ શૂટ ને બૂટ બધું કમ્પ્લીટ કરી લીધું છે. હવે આવી ગયા સમય જુઓ, ખાલી નામ જોઈ લો. ક્યાં આવી ગયા? માધવીમાં આવી ગયા છે. આમાં સ્પેશિયલ લસ્સી પીવા માટે. મારા મારી લસ્સી જે બહુ ફેમસ છે ને અમારી બી ફેવરેટ છે. અમે ગાંધીનગરમાં એ જ પીએ છીએ. પણ ભાઈ તો વર્ષો પહેલા પીતો હતો જ્યારે પાલનપુર આવતો ને દાડા. વર્ષો પહેલા દુર્ગેશભાઈ અમારે ચલો ટેસ્ટ કરી લઈએ. લાવ ટેસ્ટ કરી લઈએ કેવડો ભાઈ, જોઈ લઈએ. તો ભાઈઓ હવે અમારી આવી ગઈ છે મારા મારી લસ્સી. મારા મારી લસ્સી જે બહુ ફેવરેટ છે. જો ભાઈ આમ કરો, મારી આ બે અને એક આ દુર્ગેશભાઈની અને એક તો આપણે કેમેરામેન છે એને તો હલવાની નહીં. હમણાં બધું ખાઈ જઈશ. મિત્રો લસ્સીને એવું પી લીધું છે જોરદાર. હવે નીકળીએ છીએ અમે જવા પાલનપુર, બરોબર? તો ચલો પાલનપુર જવા નીકળીએ. અહીંયાથી 70 કિલોમીટર છે. પહોંચી જઈશું ઓલમોસ્ટ 1.5-2 કલાકમાં. પણ નહીં પહોંચીએ જેમ કે વચ્ચે ખાવા ઊભા રહીશું ને ભાઈઓ. ચલો તો ભાઈઓ આવી ગયા છીએ ખાવા. આપણે ખાવાના એક ટાઈમ બહુ શૂટ કર્યા તો અમે લસ્સી પીધી. એ હવાનું કોઈ ખાધું નતું એટલે ભાઈ ખાવા આવી ગયા, બરોબર? ખાઈને તમને મળીએ. તો એકદમ જોરદાર ફૂલ પેટ ખાઈ લીધું છે. હવે અહીંથી 15 કિલોમીટર ખાલી આપણી હોટલ છે. પછી પાલનપુર 14 કિલોમીટર છે. હોટેલે જઈએ, રોકાઈ જઈએ, બરાબર? ચલો નીકળીએ. પ્રીતભાઈ પાસે બેસી ગયા, હોઈ ગયા. દુર્ગેશભાઈ ફોન આ હોટેલ હતી જો ભાઈઓ. ચલો તો ભાઈઓ આવી ગયા છીએ આપણે રૂમ ઉપર. હવે ચલો ખાલી પ્રીતની અવસ્થા જુઓ. એમાં હું ચાલે પ્રીતભાઈ, બરોબર? હવે રૂમ ઉપર આવી ગયા છીએ ભાઈઓ. તો બસ ચલો આજના બ્લોગમાં આટલું જ. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા એક બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.